સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા લોકસભા પેટા ચૂંટણીનો જંગ હાલમાં બરાબરનો જામ્યો છે। પ્રચાર કાર્યોમાં તેજી આવી છે। ભાજપ કોંગ્રેસે ચૂંટણી જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવેલ છે, ત્યારે ચૂંટણીમાં માઇકવાળી ગાડીઓ રિક્ષાઓ પ્રચાર કરતી જોવા મળે છે। જોકે આ પ્રચારમાં આચારસંહિતાનો છડેચોક ભંગ થતો જોવા મળે છે, છતાં ચુસ્ત આચારસંહિતાનો અમલ થતો હોવાની ગુલબંગો પુકારનાર ચૂંટણી તંત્રના ધ્યાને આવી બાબતો આવતી નથી। જિલ્લા મથક પાલનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર કૃષ્ણાબેન ગઢવીના પ્રચાર માટે રિક્ષા નંબર JJ875586 ફરે છે, જેમાં 3 ટાબરિયાઓ બેઠેલા જોવા મળે છે। તેઓ માઇક વડે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા છે। 5 દિવસથી આ રિક્ષા સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી જાહેર પ્રચારો કરે છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ રિક્ષામાં બેઠેલા 3 ટાબરિયા, જેમાં ગણેશ ઉંમર 11 કે જે ધોરણ 6 માં ભણે છે, બીજાનું નામ પ્રતિક ઉંમર 13 કે જે ધોરણ 7 માં ભણે છે, અને અન્ય એક ટાબરિયાનું નામ જાણવા મળેલ નથી, પરંતુ તેની ઉંમર પણ 10 વર્ષની જ છે। આ ટાબરિયાઓ રિક્ષામાં માઇક વડે પ્રચાર કરે છે। આવા નાના માસૂમ બાળકોને પ્રચાર કાર્યમાં જોતરવામાં આવ્યા હોવા છતાં નથી તો બાળ મજૂર અધિકારીની નજર જતી નથી તો જિલ્લા ચૂંટણી તંત્રની ઉચ્ચ મહેનતાણાથી બેસાડવામાં આવેલ આ બાળ મજૂરો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ધોમધકતા તાપમાં પેટનો ખાડો પૂરવા પ્રચાર કરે છે અને ચૂંટણી આચાર સંહિતાના તથા બાળ મજૂર પ્રતિબંધિત કાયદાનો છેદ ઉડાડી રહ્યા છે, જે આ દેશ માટે કમનસીબ બાબત છે। ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીએ તથા બાળ મજૂર અધિકારીઓએ આ પ્રકરણે તપાસ કરવાની જરૂર છે। સવારે 7-8 વાગ્યાથી સાંજના 6 રિક્ષામાં બોલું છું અને કોઈ પૈસા મળતા નથી અને સેવામાં કરું છું। તે માટે અમે પ્રચારમાં નીકળીને કૃષ્ણાબેનને વિજય બનાવવા માટે અમે રિક્ષામાં નીકળીએ છીએ અને તેમના માઇકમાં બોલીને તેમને વિજય બનાવવાની કોશિશ કરીએ છીએ અને હું 7મામાં આવવાનું આવી ગયો છું। શું નામ છે તમારું? પ્રતિક। કેટલી ઉંમર છે? તમે કેટલા દિવસથી પ્રચારમાં જાઓ છો? 5 દિવસથી। કેટલા વાગે નીકળો છો? સવારે 8 વાગે। અને પછી કેટલા વાગે જાઓ ઘરે? 6 વાગે। અને શું નામ છે તમારું? ગણેશ। કયા ધોરણમાં ભણો છો? 6ઠ્ઠા આવ્યો। બરાબર છે। અને કેટલી ઉંમર છે તમારી? 11 વર્ષ। તમને કઈ દિવસના કઈ આપે છે પૈસા મહેનતાનું? ના, મફત કરાવે છે કામ? પાલનપુરમાં ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરી પુતળા દહન કાર્યક્રમ યોજનાર 15 કાર્યકરો પૈકી 11 જણની આજે પોલીસે અટકાયત કરી હતી। પાલનપુર ખાતે બુધવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર શહેર ભાજપના યુવા પ્રમુખો સહિત 15 ભાજપી કાર્યકરો સામે ચૂંટણી આચાર સંહિતાની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ હતી। આ ગુનામાં સામેલ 15 ભાજપ કાર્યકરોમાંથી આજે શહેર પોલીસે 11 ભાજપ કાર્યકરોની ધરપકડ કરી હતી અને હજુ 4 કાર્યકરોની અટકાયત કરવાની બાકી છે। પોલીસે આ ઇસમો સામે આચાર સંહિતાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા ભાજપ છાવણીમાં ચકચાર મચી। લઈને આવું ખરેખર મજા આવી જમીન લાવો જમીન દવા આવું બોલ હરેશભાઈ 8 ગયા પરમ દિવસ તારીખ 22/5/2013 રોજ સાંજના હકીકત મળેલ કે કેટલાક ઈસમો ભેગા થઈને કેન્દ્ર સરકાર UPA 2ની જે સરકાર છે તેની નીતિના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરનાર છે તેવી હકીકત આધારે પહોંચી ટાવર સામે 2 PSI બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે હું પહોંચી ગયો અને 15 ઈસમો ત્યાં દેખાવ કરવા આવતા તેઓને અમે ડિટેન કરી લીધેલા અને હાલમાં લોકસભાની પેટા ચૂંટણી હોય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું એક જાહેરનામું છે કે 4 કે તેથી વધુ ઈસમો
કોઈ સરઘસ રેલી કે કોઈ કાર્યક્રમ માટે ભેગા થવું હોય તો તેઓને પરમિશન લેવી પડે અને ના લે તો જાહેરનામાનો ભંગ થાય. તે પ્રમાણે આ જાહેરનામાનો કોઈ પરમિશન લીધા વગર 4 થી વધુ માણસો તેઓ આ કાર્યક્રમ કરવા માટે ભેગા થયેલા અને જાહેરનામાનો ભંગ કરેલો તે અંગે તેઓ તમામના વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરીને કાયદેસર તપાસ હાથ ધરેલ છે અને તેઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. સર, કેટલા કાર્યક્રમો કુલ 15 વ્યક્તિઓ પૈકી 11 ઇસમોને અમે પકડી લીધેલ છે અને બાકીના ઇસમોને પણ ટૂંક સમયમાં તેઓની ધરપકડ કરવામાં આવશે. બનાસકાંઠા લોકસભાની બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જિલ્લા માહિતી કચેરી ઈદગાહ પાસે પાલનપુર ખાતે ચૂંટણીલક્ષી તમામ માહિતી વિસ્તૃત રીતે દર્શન બોર્ડ પર દર્શિત કરવામાં આવી છે, જેમાં જિલ્લા મતદારો, મતદાન કેન્દ્રો, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓના નામ, હોદ્દો, ફોન નંબર, પાછલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓના પરિણામ તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે. મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે આ મીડિયા સેન્ટરમાં ચૂંટણી અંગેની સારી વિગતો દર્શિત કરવામાં આવી છે, જે પત્રકાર મિત્રોને સારી ઉપયોગી નીવડશે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી MS પટેલ, પોલીસ અધિક્ષક અશોક કુમાર યાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી NL પાંડોર, નાયબ માહિતી નિયામક શ્રીમતી કાંતાબેન પટેલ, માહિતી પરિવાર અને પત્રકારો સારી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ બનાસકાંઠા લોકસભાના બાય ઇલેક્શનના અનુસંધાને પાલનપુર ખાતે માહિતી ખાતાની કચેરીમાં મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ગઈ ચૂંટણીમાં મળેલા પરિણામો, ગઈ ચૂંટણીમાં જે મતદારો હતા એમની વિગત અને તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન મળેલા પરિણામોની વિગત ગ્રાફ અને ચાર્ટના રૂપમાં રજૂ કરવામાં આવી છે. આ માહિતી મને આશા છે કે આપ સૌને ઉપયોગી રહેશે અને લોકોને પણ આમાંથી જે પણ જરૂરિયાત છે એ એમના ઉપયોગમાં લઈ શકશે. ચૂંટણીની તૈયારી માટે ગઈકાલે સાંજે અમે ઓબ્ઝર્વરશ્રી અને ઉભેલા ઉમેદવારોની હાજરીમાં EVMનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે. આ EVM હવે દરેક વિધાનસભા મતદાર વિસ્તાર વાર મોકલવામાં આવશે અને મતદાન માટે એની તૈયાર કરવામાં આવશે. આ જ રીતે ગઈકાલ સાંજે અમે જે ચૂંટણીના કામ માટે રોકાયેલા કર્મચારીઓનું રેન્ડમાઇઝેશન ઓબ્ઝર્વરની હાજરીમાં અને ઉભેલા ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ કર્મચારીઓ કયા વિધાનસભા મત વિસ્તારમાં પોતાની ડ્યુટી માટે, પોતાની ફરજ માટે જશે એ નક્કી કરવામાં આવ્યું છે અને આખરી કયા પોલિંગ સ્ટેશન ઉપર જશે એ 1 તારીખે નક્કી કરવામાં આવશે. આ રીતે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સર, મતદાનના દિવસે જે સાંજે 5 વાગ્યા પછી પ્રચારની કામગીરી પૂર્ણ થાય છે, એટલે જે કોઈ પણ વ્યક્તિ હોય જે આ લોકસભા વિસ્તારનો મતદાર ન હોય એવી કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં રહી શકે નહીં. એને માટેના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને એને માટેની જોગવાઈ આ આચારસંહિતાના માધ્યમમાં અને આપણા કાયદાઓમાં પણ કરવામાં આવી છે. એટલે અમે દરેકને વિનંતી કરી છે, દરેકને જાણ પણ કરી છે, 31 તારીખ સાંજના 5 વાગ્યા પછી જે કોઈ આ વિસ્તારના મતદાર ન હોય એવી કોઈ વ્યક્તિ અહીંયા ના રહે એ અમે દરેકને જાણ કરી છે. થવાની છે એ વિસ્તારના મતદારો ત્યાં રહી શકે. જિલ્લાના સમગ્ર અથવા બાજુના જિલ્લાના અથવા બીજા કોન્સ્ટિટ્યુન્સીના કોઈ પણ વ્યક્તિ અહીંયા રહી શકે નહીં. એટલે એનો મતલબ થયો કે જે લોકસભામાં જેટલી વિધાનસભા કોન્સ્ટિટ્યુન્સી જોડાયેલી છે એટલી જ કોન્સ્ટિટ્યુન્સીના જ મતદારો ત્યાં રહી શકશે. સર, EDCની શું વ્યવસ્થા છે આપણે ખાસ? આ વખતે લોકસભાની ચૂંટણીના હિસાબે EDCનો મુદ્દો અમલમાં મૂકવામાં આવ્યો છે. જે ચૂંટણી સાથે સીધી રીતે જોડાયેલા કર્મચારીઓ છે એ કર્મચારીઓને, જે પોલિંગ ઓફિસર છે, પ્રિસાઇડિંગ ઓફિસર છે, ઝોનલ ઓફિસર છે, આવા અધિકારીઓને EDCથી મત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે કર્મચારીઓ ડ્યુટી ઉપર લગાવવામાં આવ્યા છે એને સર્ટિફિકેટ આપવામાં આવશે. આવા કર્મચારીઓ પોતે જે પણ વિસ્તારમાં કામ કરતા હશે એ પોલિંગ સ્ટેશનમાં અમારું આ સર્ટિફિકેટ રજૂ કરીને પોતાનો મત ત્યાં નોંધાવી શકશે. તેઓ હોમગાર્ડના કર્મચારીઓ,
ડ્રાઈવરો, એસટીના ડ્રાઈવરો, બીજા ડ્રાઈવરો, એ બધા જે અમારી સાથે ડ્યુટીમાં છે એવા કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપર આપવામાં આવશે અને એમનું મતદાન પોસ્ટલ બેલેટ પેપર મારફતે હાથ ધરવામાં આવશે. ડીસા તાલુકાના સિકરિયા ગામની સીમમાંથી 30 વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. યુવકના શરીરે કોઈ ઈજાનું નિશાન નથી તેમજ લાશ 2-3 દિવસથી પડી હોય તેવી સ્થિતિમાં હતી, જેથી તેનું મોત કયા સંજોગોમાં થયું તે પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. હાલ તો તેનું મોત ગરમીના કારણે થયું હોય તેવું અનુમાન છે. સિકરિયાથી દાંતીવાડા તાલુકાના નાંદોત્રા તરફ જવાના રસ્તા પર સીમમાં ગુરુવારે સવારે એક અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ સરપંચ રમેશભાઈ ચૌહાણે ડીસા તાલુકા પોલીસ મથકને કરી હતી, જેથી તાલુકા પીએમઆઈ ભદુરિયાની સૂચનાથી બીટ જમાદાર અજમલભાઈ પટેલે સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈ તપાસ કરતા 30 વર્ષના યુવકની લાશ પડી હતી. મૃતકના શરીરે કોઈ ઈજા ન હતી, પરંતુ શરીર સાવ સુકાઈ ગયું હતું અને કાળા ચાઠા પડી ગયા હતા. આ અંગે એએસઆઈ અજમલભાઈ પટેલે જણાવ્યું હતું કે યુવકના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, કદાચ ગરમીના પણ મોત થયું હોઈ શકે. જોકે સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. યુવકની ઓળખ પણ થઈ નથી, તેનો ડાબો હાથ કપાયેલો એટલે કે હાથેથી અપંગ છે. ગુજરાતના મોખરાના અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની બનાવટી પાવતીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જગતજનની જગદંબામાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા રાખનાર શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને આસ્થાને ભારે ઠેસ પહોંચી છે અને બનાવટ કરનાર તત્વો સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. કલોલમાં વધુ 300 પાવતી મળી આવી છે. અંબાજી મંદિરની બનાવટી પાવતીનો રેલો કલોલ પહોંચતા અંબાજી પોલીસની એક ટીમ મધ્યરાત્રિએ કલોલ પહોંચી આરોપીને ઝડપવા ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓને સુવર્ણ મંદિર નિમિત્તે દાનના ઓથા હેઠળ પાવતી આપી દાન ઉઘરાવનાર કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા હેમંત રાજુભાઈ જાની નામના ઈસમ એમના ઘેર પહોંચી તપાસ હાથ ધરી હતી, પરંતુ કથિત આરોપી મળી શક્યો ન હતો. પરંતુ પોલીસની તપાસમાં હેમંત જાનીના ઘરમાંથી 100 નંગની 3 પાવતી બુકો મળી આવી હતી, જેનો પોલીસે કબજો લઈ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. સમગ્ર પંથકમાં ચર્ચાના ચકડોળે ચડેલ આ બનાવટી પાવતી પ્રકરણમાં તરતરની ચર્ચાએ ચકચાર જગાવી છે, જેમાં અંબાજી જેવા પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થધામના નામનો ઉપયોગ કરી લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ખેલવાડ થતો હોય અને તેની જાણ અંબાજી ટ્રસ્ટના સત્તાવાળાઓને થવા છતાં કેમ આળસ રખાઈ, પોલીસે પણ કેમ આટલું ગંભીર કૃત્ય હોવા છતાં ફક્ત જાણવા જોગ નોંધ જ કરી તેવા પ્રશ્નો જનતામાંથી ઉઠવા પામેલ છે. 11 દિવસ સુધી તંત્ર કોની રાહ જોઈ રહ્યું હતું? 11 દિવસ સુધી અંબાજી મંદિરના નામે લૂંટવાનો કેમ છૂટો દોર અપાયો તે બાબતે ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને સમગ્ર પ્રકરણને જાણે ભીનું સંકેલી દેવાના પ્રયત્નો થયા હોય તેમ નિષ્ક્રિય રહેનાર કર્મીઓ સામે પગલાં ભરવાની માંગ થઈ. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ અશોક સોસાયટીમાં રહેતા એક 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર રાત્રિના સમયે ટૂંકો ખાઈ મોતને વહાલું કરતા અરેરાટી મચી જવા પામી હતી. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ અશોક સોસાયટીમાં પરેશકુમાર ગણેશભાઈ વણકર તેમની માતા સાથે રહેતા હતા અને તેઓના ઘરકંગાસ થવાના અગાઉ ફરિયાદ પણ થયેલ હતી. આ યુવાને ગત રાત્રિના સમયે કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરમાં રસોડાની અંદર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. વહેલી સવારે યુવાનની માતા કાશીબેને પોતાના પુત્રને લટકતો જોઈ હેબતાઈ ગયા હતા અને તેને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તેની લાશને પીએમ અર્થે ખસેડી હતી. બાદમાં લાશની અંતિમ વિધિ માટે તેના વાલી વારસોને સોંપવામાં આવી હતી. આ અંગે પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જોકે આ યુવાનના મોતને લઈને અનેક જાતના તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. પાલનપુર સરકારી વસાહતમાં એક મહિલા તલાટીએ કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગયેલ છે. પોલીસ સૂત્રો દ્વારા સાંપડતી માહિતી મુજબ પાલનપુર રેવન્યુ કસ્બા તલાટી કચેરીમાં મહિલા કલેક્ટર તરીકે ફરજ બજાવતી 23 વર્ષીય મહિલા નીલમબેન હસમુખભાઈ કાળીદાસ વણકરે પાલનપુર સરકારી વસાહતમાં ગત રાત્રે કોઈક અગમ્ય કારણોસર પોતાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સરકારી વસાહતમાં તર્ક વિતર્ક વાતો વહેતી થવા પામેલ છે.
આ મહિલા તલાટી મૂળ રહે રામાનંદ સોસાયટી દાણી લીમડા અમદાવાદની હોવાનું જાણવા મળેલ છે. પાલનપુર શહેર પોલીસે આ બાબતે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. જેઓ આપણા પાલનપુર કસ્બામાં તલાટી કમ મંત્રીમાં નોકરી કરતા હતા અને એમનું મૂળ વતન અમદાવાદ છે. જો ગઈ રાત્રે કોઈ અગમ્ય કારણસર પંખે લટકી આત્મહત્યા કરેલ છે, જેની તપાસ ચાલુ છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે, ત્યારે પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાતા રહીશો પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. ત્યાં બીજી બાજુ આરટીઓ સર્કલ નજીક આવેલા એક સંપમાંથી કલાકો સુધી પીવાના પાણીની ધારા વહેતી રહે છે, જે આજુબાજુના લોકો કપડાં ધોવા માટે આવે છે. આ સ્થળે દિવસના લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને નાનકડું તળાવ રચાઈ ગયું છે. આ અંગે નગરપાલિકા દ્વારા સત્વરે પાણી બંધ કરવામાં આવે અને જે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તેવા વિસ્તારમાં આ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ડીસા શહેરના નવાવાસ ખાતે રહેતા યુવકને વડોદરા સાવલીના બે શખ્સોએ પ્રેમ પ્રકરણ બાબતે ધમકી આપી માર મારી બુધવારે રાત્રે 1 વાગે નવાવાસમાં પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરી લોકોને ભયભીત કરી મૂક્યા હતા. આ બનાવ અંગે બે શખ્સો સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નવાવાસ ખાતે રહેતો મહેશકુમાર જવાનજી ઠાકોર બુધવારે રાત્રે પોતાના ઘર આગળ સૂતો હતો, ત્યારે રાત્રે 1 વાગ્યાના સુમારે જગાભાઈ સનાજી ઠાકોર અને વિષ્ણુકુમાર કોલાજી ઠાકોર સ્કોર્પિયો ગાડી લઈને તેમના ઘર આગળ આવી મહેશને જગાડી તું કેમ અમને ફોન પર ગાળો બોલતો હતો તેમ કહી ધમકી આપતા મહેશે મેં કોઈને ગાળો બોલી નથી તેમ કહેતા બંને જણાએ ઉશ્કેરાઈ જઈ મહેશને ગળદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન આજુબાજુથી લોકો એકત્ર થતા જગાભાઈ ઠાકોરે તમંચો કાઢી હવામાં ફાયરિંગ કરી ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે મહેશે બંને શખ્સો સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી ધમકી આપવા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ કેડી નકુમ ચલાવી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં લોકસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં બાળમજૂરોને જોતરવામાં આવતા હોવા છતાં તંત્રનું ભેદી મૌન. બાળમજૂરો કરતા ચૂંટણી પ્રચાર. યાત્રાધામ અંબાજીમાં બનાવટી ડાંગની પાવતી પ્રકરણે અંબાજી પોલીસના કલોલમાં ધામા. વધુ 300 બનાવટી પાવતીઓ મળતા કૌભાંડનો થયો પર્દાફાશ. પાલનપુર સરકારી વસાહતમાં આશાસ્પદ મહિલા તલાટીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરતા ચકચાર. પાલનપુર વાસીઓ એક ટીપા માટે તલસી રહ્યા છે, ત્યારે ભર ઉનાળે આરટીઓ સર્કલ નજીક થતા પાણીનો બેફામ બગાડ. નગરપાલિકા તંત્રની લાપરવાહી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.